દૂર બેસી આપણે ભાવ કરી વાઇબ્રેશન. એટલે એટલે કેવી રીતે તમે એટલે પ્રશ્ન થોડુંક વધારે સમજ્યું એટલે દાખલા તરીકે કોઈ વ્યક્તિ બીમાર છે, હા હા અને આપણે એવો ભાવ કર્યો, હા ઈશ્વરને પ્રાર્થના કરી હા હા એને ભગવાન હાજા કરી દે. હા હા તો ઘણી વાર એવું બનતું હોય કે એને પહોંચી જાય વાત, તમારો ભાવ એને પહોંચી જાય. ના એ તો છે જ. વિચારોનું આપલે તો બહુ થતી હોય, આપણને ખબર નથી, પણ વિચારોની આપલે તો વિચારો આ હવાની અંદર ફરતા હોય ને, અને એ પકડાતા હોય, આપણને પકડાતા હોય, પણ આપણને અંદર બેહોશ છીએ એટલે ખ્યાલ નથી. બાકી આપણે જ્યાં રહેતા હોય ત્યાં બધાના વિચારો આપણા અંદર મગજની અંદર આવતા જ હોય. આપણે એને 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 ખબર પડી શકે કે આ વસ્તુ આવે છે આ રીતે. એટલે આ આપણને બહુ વધારે ખબર નથી, નકર આપણે આજુબાજુના વાતાવરણમાંથી જ વિચારો લઈ છીએ ઉધાર. અને આપણને માનો કે કોકને ક્રોધ જેવું છે, અને કોકને ક્રોધ જેવું છે ને, એ ક્રોધ લઈને આવ્યો છે તો આપણી અંદર ક્રોધ થવા માંડે. કોકની અંદર હાયર પ્રકારના વાઇબ્રેશન છે તો આપણે હાયર પ્રકારની સ્થિતિમાં આવી જાય. આ બધી વસ્તુ તો છે જ. અને આ તો તમે જો સતત રીતે ગોતી શકો ને તો તમને ઘણા પ્રસંગો દરરોજ દિવસ દરમિયાન કેટલાય પ્રસંગો મળે કે જેમાં તમે બીજાના વિચાર પકડ્યા હોય તો તમે બીજાના વિચાર પકડ્યા હોય, એને આપણા વિચાર પકડ્યા હોય, એવું બન્યા જ રાખે. વિચાર એટલે પડઘા જેવું કે જેવા કરી ના ના ના, એટલે એનું સેન્સિંગ થઈ જાય કે યાદ કરે છે, અથવા આ વિચાર અત્યારે આ તરંગ અત્યારે આ કંઈક અલગ એક પ્રકારનો વિચાર આવ્યો તો એને તમે એમટી હો તો તમે પકડી શકો કે આ વિચાર આવ્યો. એક રહેતા હશે તો આકાશમાં હે આકાશમાં આકાશમાં જ રહે છે, આકાશમાં. એને ચાર્જ થવું હોય, એને જીવવું હોય. એટલે કોઈની અંદર ઘૂસીને પાછું જીવન પ્રાપ્ત કરી લે. જેની ખુલ્લી જગ્યા ને ખુલ્લા સ્થળમાં જાય હા તો ત્યાં વિચારો ઓછા હોય ને, એટલે હા આ કુદરતી જગ્યા હોય, અથવા રાતનો સમય, રાતના 3-4 પછીના જે સમય હોય છે બધા સૂઈ ગયા હોય એટલે એના વાઇબ્રેશનો એટલા ઓછા હોય. એટલો ફાયદો આપણને થાય સ્ટાર્ટિંગમાં. આ બધું છે, પછી તો નથી એવું કઈ. હા એને લીધે જ બધાય પોતાના એટલે મોટા ભાગના લોકોના વિચારો આમ કરવું છે, આમ કરવું છે, એટલે કેટલા લુચ્ચાઈ કરવાની હોય, કપટ કરવાનું હોય, કોને ખોટા જવાબ દેવાના હોય, એ બધું વાઇબ્રેશનો ફરેતા હોય. હવે સુસુપ્તિ થાય એટલે બધા વિચારો શાંત થઈ જાય, અત્યાર પૂરતા ટેમ્પરરી પૂરતા. બધા ઉઠવા માંડે તો પાછું ના એટલે એની બહુ ચિંતા નથી કરવાની, પણ આ તો એક વસ્તુ છે. કારણ કે એ કામ તો એ જ કરવાનું છે કે હવે ખરાબ વ્યક્તિ ભલે આવી ગઈ અને ખરાબ વ્યક્તિની અંદર ખરાબ વિચારે છે, એ ખરાબ વિચાર એનો હોવા છતાંય એ આપણો ન લાગે અને આપણે એનાથી ઘણા દૂર હોય એવું આપણને લાગે, એવું જ્ઞાનની જરૂર છે. માનો કે ભલે ને એને વિચાર જેવી તીવ્રતાથી આવ્યો એવો જ વિચાર તમને આવી ગયો, વિચાર તમને આવી ગયો તો એ વિચાર તમને આવી ગયો અને એના ઉપર તમે અલગતા બનાવી ગયા અને તમને નાનકડી હરખી ઇફેક્ટ ન થઈ તો તમે સમજી ગયા કે તમે જીતી ગયા એમ. એટલે આ જરૂરી તો આવા બધા પ્રસંગો જ છે. આવા બધા પ્રસંગોમાંથી આપણે કેવી રીતે પાર પડી છે. અનુકૂળતા સારા વાતાવરણમાં, સારા વાઇબ્રેશનમાં તો આપણને જીવતા આવડે છે, પણ ખરાબ વાઇબ્રેશન છે એ ગુરુ તત્વ છે, એમાં કેવી રીતે કામ કરી છે એ મહત્વ. એ તો કુદરત જ ગોઠવી દેતા હશે. એટલે ગુરુ તત્વની તમે વાત કરી ના, એટલે જીવનની અંદર આ બધું બનતું જ રહેતું હોય. આ જેટલા તમે ચોખ્ખા થાવ એટલું તમને બધી વધારે ખબર પડે. તમને આંખ ન જોઈ શકે એટલું જોઈ શકે એમ.